વિદ્યાધામમાં શૈક્ષણિક પ્રદર્શન યોજાઈ ગયું. પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત G&S વિદ્યા વિહાર તથા ધ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 1/12/2024 રવિવારના રોજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ કૃતિઓનું શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાન્ય જ્ઞાન, સામાજિક વિજ્ઞાનની સુંદર કૃતિઓ જાતે તૈયાર કરી પ્રદર્શનમાં રજૂ કરી હતી. આશરે 2000 જેટલા વાલીઓએ આ પ્રદર્શન નિહાળ્યું અને શાળાના શિક્ષકો તથા કેળવણી મંડળની કામગીરીને બિરદાવી હતી. કેળવણી મંડળના પદાધિકારીઓ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, સહમંત્રી શ્રી અમરીશભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી તથા વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી ડોક્ટર કમલેશભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી પ્રદીપભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી વિનુભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કેમ્પસ ડાયરેક્ટર શ્રી રસિકભાઈ ડાભી, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રીમતી પારુલબેન પટેલ તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી નૈનેશભાઈ પંડ્યાએ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.